જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં ને મજામાં જ હશો ને મજામાં ન હોય તો આપણો વ્લોગ જોતા રહો, મજામાં જ આવી જશો. અને આપણે આવી ગયા છીએ આપણા ખેતરમાં આંટો મારવા. તો આપણે નથી લવ કરતા કે નથી ઘઉં કરતા, આપણે કર્યો છે બાજરો. તો પાછળ ખેતરમાં તમને દેખાતો હોય છે આપણે બાજરો ઉગીને હમો નમો થઈ ગયો છે અને સા દેખાય છે. હવે આમ નહીં દેખાય, તમને નીચે દેખાડું. ઉગીને આવડો થઈ ગયો છે, આવડો થઈ ગયો છે, સા દેખાય છે હોરા. અને નથી કહેતા કે લવ ન કરાય, 2-3 વીઘાના ઘઉં કરાય. તો આપણે ઘઉં બહુ કાંઈ નથી કર્યું, આપણે તો લવય નથી કર્યો અને ઘઉંય નથી કર્યા. આપણે બાજરો કર્યો છે, આવડો બાજરો થઈ ગયો છે. અને આ હરગવો છે આપણો. હરગવો જો કટિંગ કર્યો એને 15-20 દી જેવું થઈ ગયું અને ફૂટ આવડી થઈ જશે. આવડી ફૂટ થઈ છે હવે. એટલે આપણે લવ બહુ કાંઈ કરતા નથી, આપણે ખાલી છે ને બાજરો કરી, ઘઉંય ન કરી. અને બાજરો વણતો કર્યો છે. ઘઉં આપણે 2-5 વર્ષથી વાવતા જ નથી. ને બાજરીનું વાવેતર આપણે કરી તો બાજરી હજ થઈ જશે, દેખાવા માંડી છે. એટલે 15 દિવસ જેવું થઈ ગયું આપણે બાજરી વાવી અને પાણી હજી પાયું નથી. એટલે હવે 2-5 દી પછી જે પાય એવું થાય એવું હોય, જે તો કાંઈ એવું લાગતું નથી કે આને પાણી પાવું પડશે. અને આપણે આ જોઈ શકો છો લસણ છે, આવડું થઈ ગયું છે. આમાં ભૂરીએ નાખેલું હોય, ઓલું આપણે શું કહેવાય, આપણે ચૂલાની રખિયા આવે ને એ રખિયા નાખેલી છે, તમને દેખાતું હોય છે આ લસણમાં. આમાં ખડ હતું એટલે ભૂરી કેમ નીંદવાનું હોય એ આવે તો ખરી નીંદવાનું કહેતી હતી. એટલે ઓલા આપણે આગળ દેખાની મૂળા છે અને આપણે ઓલું શું કહેવાય ધાણા છે આપણે વાવેલા શાકમાં નાખવા માટે. તો મિત્રો ભૂરી લસણ નીંદવા આવી જશે, તમને પાછળ દેખાતી છે ભૂરી લસણ નીંદે છે. હવે મુહૂર્તમાં તો આવીને હે ને કામ લસણનું લઈ હોય તેને લીધું છે. તો આપણે એને પૂછી છોડવા કાઢી નાખ્યા છે મુહૂર્તમાં આવતા મુહૂર્ત 2 છોડવા આપણે ઉપાડી લીધા લહણના. ધ્યાન રખાય ને, આપણે આમ ધ્યાન રાખીને નીંદાય, ધ્યાન રાખીને. આપણે સોરીએથી નથી નીંદતા, આપણે પાથરા લાયા કોદારી બાકા જીકી હમણે બોલાય નાખવાની લહણની. લહણ નો કાઢ નાખતી, થોડુંક નીકળી ગયું તું પણ લહણ અસલ મજાનું થઈ ગયું છે. થોડુંક 2 છોડવા ખાલી કાઢવાના હતા લહણના. તો આવીને મુહૂર્ત કર્યું છે, 4 સા નીંદા છે આપણે લહણના અને આ પૂરું કરવાનું છે. હમણાં નીંદી વારવી આ 1 કેરો લસણનો આપણે. ભૂરી હે ને ક્યારો નીંદી રહેવા આવી છે, તમે જોઈ શકો ક્યારો હવે હે ને નીંદી નાખ્યો છે. બાકા જીકી લહણમાં ઘડીક વારમાં બોલાવી દીધી ને હવે કઈ રીતે નીંદવું હોય એ આપણને ખબર નથી, પણ ઘડીક જ વારમાં હે ને આખો ક્યારો એને નીંદ નાખ્યો છે. ખડ તો આમ બહુ એવું નહોતું પણ પારું હતું. હવે એને ઘડીક જ વારમાં હે ને ભૂકા કાઢી નાખ્યા, બહાટીને ધબધબાટી બોલાવી છે. તો તમે પાછળ જોઈ શકો એ જે બહાટીને ધબધબાટી બોલાવે છે, અડધું લગભગ લહણે કાઢી નાખ્યું છે. પણ કેવું એને નીંદવું હોય આપણને કાંઈ ખબર નથી. નીંદે છે ને નીંદી રહેવા હોય તેને આવી જાય, કેટલુંક નીંદવું આપણને ખબર નથી. પણ આમ ઘડીક જ વારમાં થોડીક વારમાં બહાટીને ધબધબાટી બોલાવે એટલે લગભગ ઘણું લહણ કાઢ્યું હોય છે. જુઓ તમે, બસ આપણે 5-7 છોડવા જ કાઢ્યા છે, જાજા છોડવા નથી કાઢ્યા લહણના. તો આપણે નીંદાઈ ગયું છે લહણ. કોદારી મૂકી દીધી, ચાલુ કરી નાખી હતી. ઘડીક વારમાં હર હાકે ને એમ હાંકવાયું હતું. જો આટલું નીંદાઈ ગયું છે. ક્યાંક આવી થરોડી આવી જાય છે. બહુ થરોડી હતી, એટલી મહેનતથી કેરો ખોદ્યો ને ત્યાં શાયદ થરોડી નથી રહેવા દીધી, પણ તોય ક્યાંક છોડવા આવી ગયા છે. આવી રીતે નીંદવાનું કીધો તો અને આપણે એવી રીતે નીંદવાયો છે આખો કેરો. હવે આ જરીક બાકી રહ્યું છે, હવે જાવી જઈએ આપણે ઘરે.
જાય ત્યારે નીંદાઈ ગયો, આપણું કામ થઈ ગયું આનું. હવે ઘરે જઈને ચા બનાવીને ચા પી. તો મિત્રો, તમે અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબની બહાબાટી અને ધબધબાટી બોલાવી દો.